ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળની આગાહી કરાઈ છે। 3 દિવસ સુધી 4 જિલ્લા જે સાવધાન રહેવાની જરૂર। ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી, તેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ। આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે। સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે। પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટર સુધી હોઈ શકે છે। દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી, 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ। દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી જઈ શકે છે। मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और डस्ट स्टॉर्म की बात करेंगे तो डस्ट स्टॉर्म की वार्निंग आज, कल और परसों 3 दिन के लिए दी गई है। जहां और जो डिस्ट्रिक्ट है जहां पे डस्ट स्टॉर्म की वार्निंग दी गई है वो कच्छ है, बनासकांठा, पाटन और सुरेंद्रनगर है। और पूरे गुजरात रीजन में स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी, जिसकी स्पीड होगी आज, कल और परसों के लिए 25 से 30 किलोमीटर पर आवर। और आने वाले 4 दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है, जिसकी जो विंड की स्पीड होगी वो 45 से 55 किलोमीटर पर आवर और गस्ती होगी 65 किलोमीटर पर आवर। ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળી શકે છે। અમદાવાદવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે। હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે। અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે। ગાંધીનગરની વાત કરીએ તો 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું। 24 કલાકમાં 43 ડિગ્રી तापमान रही શકે છે। अहमदाबाद का 44.1 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 43.4 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर के लिए 43 डिग्री सेल्सियस के मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया जा रहा है। કાળઝાળ ગરમીમાં એક તરફ લોકોને વધુ પાણી પીવાની સલાહ અપાઈ રહી છે, ત્યારે ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં પીવાના પાણીને લઈને અનેક ખુલાસાઓ થયા। ધાનેરાની મામલતદાર કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની સુવિધા જોવા નથી મળી। આ કચેરીમાં અરજદારો માટે મુકાયેલા પાણીના કુલર ધૂળ ખાતા નજરે પડ્યા। કચેરીમાં વોટર રૂમ તો છે, પણ વોટર કુલર બંધ હાલતમાં જોવા મળ્યું। અત્યારે અમે મામલતદાર કચેરીના પહેલા માળે છીએ અને મારી પાછળ જે છે તે આપ જોઈ શકો છો કે જે વોટર રૂમ બનાવેલો છે, એટલે કે જે પણ જે અરજદારો આવે છે તેને પીવાના પાણી માટે એક ઠંડુ કુલર જે લગાવેલું છે, જેમાંથી જે લોકો એ અરજદારો હોય છે તે ઠંડુ પાણી પી શકે। પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે જે કુલર છે તે કુલર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને છેલ્લા 2 વર્ષોથી આ કુલર બંધ છે। તેના લીધે લોકોને અને આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે। છતાં પણ આ કુલર ને રિપેરિંગ કરાવવામાં નથી આવી રહ્યું અને આ કુલર અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે અને કુલર ઉપર જે છે તે પેપર લગાવી દેવામાં આવ્યું છે। આપને દ્રશ્યો બતાવીશ કે જુઓ, આ કુલર છે, આ નળ છે, આ નળમાં આપ જોઈ શકો છો કે પાણી નથી આવી રહ્યું। આમ છેલ્લા 2 વર્ષોથી આ જે કુલર છે તે કુલર ધૂળ ખાઈ રહ્યું છે અને લોકો દ્વારા અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પણ આ કુલરને રિપેર કરાવવામાં નથી આવતું। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। મામલતદાર કચેરી બાદ જ્યારે ન્યૂઝ 18ની ટીમે ધાનેરાની નાયબ કલેક્ટર કચેરીમાં તપાસ કરી તો ત્યાં પણ પીવાના પાણીની કોઈ સુવિધા જોવા નહોતી મળી। નાયબ કલેક્ટર કચેરીમાં પણ વોટર રૂમમાં લાગેલા પાણીના કુલર ધૂળ ખાઈ રહ્યા હતા। એક તરફ ગરમીના લીધે લોકો પરેશાન છે, બીજી તરફ અરજદારો માટે સરકારી કચેરીમાં લાગેલ વોટર કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। પહેલા મેં આપને દ્રશ્યો બતાવ્યા ધાનેરા મામલતદાર કચેરીના કે જ્યાં પાણીનું કુલર ધૂળ ખાઈ રહ્યું હતું। અત્યારે અમે છીએ એસડીએમ કચેરી ખાતે। તો એસડીએમ કચેરી ખાતેનું જે વોટર રૂમ છે તે વોટર રૂમના આપ દ્રશ્યો જુઓ। અહીંયા કુલર તો લગાવવામાં આવ્યું છે, પાણી ઠંડુ રહે તે માટેની સિસ્ટમ લગાવવામાં આવી છે, પરંતુ અત્યારે જે પાણી માટેનું જે કુલર છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તેની હાલત શું છે। અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં જે લોકો અહીંયા આવી રહ્યા છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। મામલતદાર કચેરીની પણ આ જ હાલત છે અને ધાનેરા એસડીએમ કચેરીનો જે વોટર રૂમ છે તેની પણ અત્યારે આ જ હાલત જોવા મળી રહી છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે છેલ્લા 2 વર્ષોથી
આ જે વોટર કુલર છે તે ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ પણ અધિકારી આ વોટર કુલર ચાલુ કેમ નથી કરાવી રહ્યા તે સૌથી મોટો સવાલ થાય છે। અત્યારે ગરમીના લીધે આપ બીજા દ્રશ્યો બતાવીશ કે પાણીની અત્યારે ટેમ્પરરી જે વ્યવસ્થા છે તે બહારથી અહીંયા પાણીની બોટલો મંગાવવામાં આવે છે। સરકારી અધિકારીઓ દ્વારા પણ બહારથી જે બોટલો મંગાવવામાં આવે છે તેનું જ પાણી પીવામાં આવે છે, અને ત્યારે બહારથી બોટલો મંગાવીને જે અહીંયા આવતા હોય છે જે લોકો કામકાજ માટે તેમને પણ આ બહારનું પાણી પીવાનો વારો આવે છે। પરંતુ અહીંયા જે છે તે હજારોના ખર્ચે જે કુલર લગાવેલા છે પાણી ઠંડા રાખવા માટેના, તે કુલરો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે કોઈ પણ અધિકારી આ બાબતે કહેવા તૈયાર નથી। અધિકારીઓનું કહેવું છે કે અમે તો અત્યારે નવા આવ્યા છીએ અને ટૂંક સમયમાં આ કુલરો ચાલુ કરાવશું, પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે છેલ્લા 2 વર્ષોથી આ જે વોટર કુલર છે ધૂળ ખાઈ રહ્યા છે, છતાં પણ કોઈ પણ અધિકારી પાસે આ તેને રિપેરિંગ કરાવવાનો કે નવા લાવવાનો ટાઈમ નથી। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। રાજકોટના ધોરાજી આસપાસના ગામોને હવે પાણીની તંગી નહીં સર્જાય। ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમ હજુ 50% ભરાયેલો છે, જેના કારણે 67 ગામોને પીવાના પાણીની અને સિંચાઈના પાણીની તંગી નહીં સર્જાય। જો ચોમાસું ખેંચાય તો પણ 67 જેટલા ગામોને પાણી મળી રહેશે। હાલ ડેમની અંદર પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ભાદર 2 ડેમમાં હજુ ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને ભાદર ડેમમાંથી પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહેશે। ડેમમાં અત્યારે 55% જેટલું પાણી ભરેલું છે। ડેમ ભાદર 2 ડેમમાંથી કુલ 67 ગામોને પીવાના પાણી આપવામાં આવે છે, બરાબર। અને ભાદર 2 ડેમમાં રવિ સિંચાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે। રાજકોટ જિલ્લાની વાત કરી, રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલ ભૂકી પાસે જે ભાદર 2 છે તે ભાદર 2 ના સીધા જ આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે ગુજરાતભરના અંદરમાં જે ભર ઉનાળો છે તેને લઈને કેટલા ડેમો ખાલી ખમ થઈ ગયા છે। આપણે ભાદરના દ્રશ્યો બતાવીશ કે ભાદર અત્યારે 50% ભાદર ભરેલું છે અને લોકો માટે સારા ચોમાસા છે અને ખુશીની લહેર ખેડૂતોમાં જોવા મળી છે કે ઓગસ્ટ સુધી પાણી, આ ભાદરનું પાણી ઓગસ્ટ સુધી ચાલશે અને જે વરસાદ ખેંચાય તો લોકોને કોઈ જાતની પરેશાની કે પીવા માટે કે સિંચાઈ માટે ખેડૂતોને તકલીફ નહીં પડે। આ ભાદરના અંદરમાં 50% જેટલું ભરેલું છે અને જો વરસાદ ખેંચાય તો બી ઓગસ્ટ સુધી પાણી ચાલશે તેવું અત્યારે એક સારા સમાચાર છે અને ખેડૂતો અંદરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યું છે મહેસાણાનું વડસમા ગામ। 12,000ની વસ્તી વચ્ચે વડસમા ગામમાં માત્ર એક જ પાણીનો બોર છે અને તે પણ થોડા દિવસોથી બગડી જતા ગ્રામજનોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો। આવી કાળઝાળ ગરમીના લીધે રોજ પાણીના ટેન્કરોથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે ગ્રામજનો અને પંચાયતના સભ્યો સરકાર સમક્ષ બીજા બોરની કામગીરી શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે। એક 15-20 દિવસથી પાણીની ખૂબ જ તકલીફ છે। ગામમાં એક જ બોર છે, બધાના ગામોને પાણીની ખૂબ જ તકલીફ પડે છે। તો અમારા નમ્ર વિનંતી બધાના ગામવાળાને બધાને એક જ વિનંતી છે કે અમારે એક બોર છે, તમે 2 કરાવો। અને અત્યારે પાણી પૂરું પડતું નથી, બધા છેલ્લા 4 દિવસથી પાણીની બહુ જ તંગી છે। પાણી 4 દિવસથી પાણી આવતું નથી બિલકુલ, તો પછી માણસ તો નહીં તો પછી પશુ પંખીની કેવી હાલત હોય। અને એક તો આટલી બધી વસ્તીમાં એક બોર હોય તો એક બોર બગડે તો પબ્લિકની શી હાલત થાય ઉનાળે ગરમીનો દિવસ। પણ હાલ પરિસ્થિતિ એવી છે કે એક બોર જે અમારો ચાલુ હતો એ બોર હાલ બંધ થઈ ગયો છે। નર્મદાનું પાણી પણ છેલ્લા ઘણા દિવસોથી અમને મળતું નથી। ગઈકાલે અમે રિક્વેસ્ટ મોકલી હતી કે ભાઈ અમારા ગામની અંદર પાણી માટે બોર હાલ બંધ થઈ ગયો છે, તો તમે અમને થોડું 2-3 કલાક પાણી વધારે આપો। ગામ ખૂબ મોટું છે, હાલ એક જ બોર છે અમારા જોડે।